સદગુરુ ભોજલ પીરનો વાલિકાંતા માતનો સ્વામી સ્વરૂપાનંદ મહારાજનો ભક્તોના વેરુ દાદા રામદેવજી મહારાજ સત્સનાતન ઉગમ ફોજનો ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આજનો આપણે આનંદ ઉત્સવ આજે આપણા માટે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ રહ્યો. ખેડૂતનો જેમ અખાત્રીજનો ઉત્સવ હોય, વાણિયાનો જેમ દિવાળીનો ઉત્સવ હોય, આપણે નવા વર્ષ બદલાય એટલે નૂતન વર્ષનો ઉત્સવ હોય. એટલે આપણા જીવનમાં આંતરિક જીવનમાં આપણે આ નૂતન વર્ષ આપણે ઉજવવું હોય ગુરુ મહારાજના શરણમાં આપણે જ્ઞાન ધ્યાન આધીનતાના દરગાહમાં રહી વર્તમાન પાડી ગુરુદેવનો રાજીપો કરવા માટેનો આનેલો ઉત્સવ છે. એટલે મારા બાપ, ગુરુ પૂર્ણિમાનું મહત્વ આપણે જે વાણીથી અંકાય એવું નથી. ગુરુ પૂર્ણિમાનો સીધો અર્થ કરવો તો ગુરુ પૂર્ણ સહભાગી, એમાં બધું અમાઈ ગયું એટલું સમજાય. આપણા દાદા ઉગારામે કીધું ને, પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પરિબ્રહ્મ સદગુરુને દેખું હાજરા હાજર અનુભવી ઓળખો તો હરી નથી સ્વયં. એમ પૂર્ણ પરમાત્માના અનાદિના બે સ્વરૂપ છે, નિર્ગુણ અને નિર્ગુણ. નિર્ગુણ સ્વરૂપે દરેકનો જે આત્મા છે, નામ છે, એ નામ છે એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. અને નિર્ગુણ સ્વરૂપે આપણા સદગુરુ, જેનાથી આપણને આત્મલાભ પ્રાપ્ત થયો. મનુષ્ય દેહમાં મોટામાં મોટું જો લાભ હોય તો આત્મલાભ સમાન. ટૂંકાણમાં આપણે સીધી લીટીમાં કહી તો જેથી આપણે સદગુરુના શરણે ગયા અને જેથી આપણને નામદાન પ્રાપ્ત થયું ગુરુચરણમાં, એ જ મોટી ગુરુની કૃપા કહેવાય. અને એ મળ્યા પછી કંઈ આપણે મેળવવાનું બાકી કંઈ રહેતું નથી. બધું તો એની પસવાડે છે. ટૂંકમાં માયા તો ગુરુચરણની દાસી મારા. એટલે આપણે ગુરુના નામનો રાજીપો કરી લેવો. સેવાથી રાજી થાય ગુરુ મહારાજ, સમરણથી રાજી થાય, સત્સંગથી આપણને સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય. આપણને ગુરુનો કઈ રીતે રાજીપો કરવો, કારણ કે બે ગુરુના રાજીપા કરવાના. આપણે નિર્ગુણનો સેવાથી રાજીપો થાય, નિર્ગુણનો સમરણથી રાજીપો થાય. અને પણ આ બેની વચ્ચે સત્સંગ ઉત્તમ સાધન છે ગુરુ ઘરનો રાજીપો કરવામાં. સત્સંગ અનુભવી પુરુષોનો જે સંસન એ જ સત્સંગ તમારા. સત્સંગ કોઈ વાણી નથી, ટૂંકમાં કોઈ લખાણ નથી. એ સીધે સીધું પ્રસારણ છે. સીધે જેમ સૂર્યનો સીધો પ્રકાશ પૃથ્વી ઉપર આવે એમ સત્સંગ એ સીધે સીધો મહાપુરુષોનો આત્મરમણ છે. એ અનુભવનું પ્રસારણ જ છે. એ વાણી રૂપે આપણને એનો પ્રસાદ મળે, જેને અમૃત કીધું મહાપુરુષોના અનુભવી મહાપુરુષોના આપણા ગુરુના સદગુરુના સંતોના શબ્દો જીવંત છે. આપણા જીવનમાં એ અમૂલક ધન છે મહાપુરુષોના શબ્દો. આપણે ક્યાંય ઉત્સવ એટલે કંઈ જોજો, બધા દીક્ષાનો સમારોહ હોય આપણે જૈનોમાં, આપણે બીજા ઘણા પ્રસંગોમાં તો પૈસા આવવામાં ભેરે બધા. કોઈ ફાની નોટો, 200ની 500ની એવી નોટો ભેરતા હોય. જેના હાથમાં આવે રાજી થઈ જાય. હવે નોટો વાપરવા જઈએ એટલે વપરાઈ જાય હાથમાં. પણ આપણને કદાચ 5000નું ચિલ્ડ્રન મળ્યું હોય તો 50 લાખ મળી ગયા હોય ગમેથી. પણ એ બધું ચિલ્ડ્રન તો વપરાઈ જવાનું અને ભેળોય નથી આવતું. પણ ગુરુના જે શબ્દો છે આપણા જીવનમાં, એ શબ્દો આપણા હૈયાના હાર કહેવાય. એ આપણા જીવનમાં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આઈને ઊભા થાય. જેમ ખેડૂત અન્નકણ વાવો છો, પછીની માવજત કરે, ખેડ કરે, ખાતર આપો, પાણી આપો,
હાથી ખેડ કરે ને તેનો મળ પાકર એના અનુકરણ પાકર ને એકના અનેક થાય. એમ સદગુરુ ઘરના શબ્દો એકના અનેક રૂપે, કારણ કે શબ્દનું રૂપ નથી પણ એ આપણા જ્યાં જેવી જરૂર પડે એવું રૂપ ધારણ કરી દે, એવું રૂપ ધારણ કરે. એટલે મારા બાપ ગુરુમૂર્તિ કોઈ દી, એ ગુરુમૂર્તિ કોઈ પિત્તળની, તાંબાની, હોના ચાંદીની બનેલી નથી. ગુરુમૂર્તિ સ્વયંભૂ. વળી ગુરુમૂર્તિ અઘાટ છે, એનો કોઈ ઘાટ પણ નથી. જે તમારામાં શબ્દ બ્રહ્મનું સ્વરૂપ જે દરેકના શ્વાસામાં રમણ કરી દીધું એ ગુરુની અનાદિ મૂર્તિ છે, શબ્દ મૂર્તિ છે, જેને વેદ મૂર્તિ કહેવાય, અક્ષર મૂર્તિ કહેવાય. એટલે મારા બાપ જેનો કોઈથી નાશ નથી થતો, પણ એ મૂર્તિ આપણને જે શબ્દ બ્રહ્મનું પ્રાગટ્ય જે ઘટમાં પ્રગટ થયું પાંચ તત્વના દેહધારીમાં આપણને મહાપુરુષ મળ્યા, જેનાથી આપણને આત્મલાભ મળ્યો, વચન મળ્યું, નામ મળ્યું, એવા જે મહાપુરુષો એ આપણા સદગુરુ છે, સંત છે, આપણા અધિકારી પુરુષો, એ ગુરુની પ્રગટ મૂર્તિ, પરમાત્માની પ્રગટ મૂર્તિ. એનાથી પણ ઘણા આપણને લાભ થાય છે, કારણ કે એની દ્રષ્ટિને પડશે, એના શબ્દમાં પડશે, એના સ્પર્શમાં પડશે. આપણે ગુરુના ચરણે દર્શન સ્પર્શન કેમ કરી? કારણ કે એમાં તો લાભ જ છે. ગુરુ ઘરમાં કોઈથી નુકસાન નથી, એ હવાયા જ લાભ છે, હવાયા. વળી તમે જે માનો એવું નહીં, માન્યતામાં ના આવો. ગુરુ ઘરના લાભ એ અમૂલક લાભ છે, અમૂલક લાવો. એટલે એની દ્રષ્ટિમાં આવું, આપણી દ્રષ્ટિમાં ગુરુનું ભજન કરી ત્યારે આપણે ગુરુની દ્રષ્ટિમાં લેવાના, પણ ગુરુની દ્રષ્ટિમાં આવવા માટે વર્તમાનની જરૂર છે. હવે વર્તમાન પાડવા માટે ત્રણ વાના મુખ્ય બતાવ્યા આપણા મહાપુરુષો: સેવા, સત્સંગ અને સમરણ. હવે સેવાનો અર્થ શું થાય? નિષ્કામ ભાવે જે પણ કર્મ કરો, એ ગુરુ કર્મ કરો કે આપણા કર્મ કરો, તમે કર્તવ્ય કર્મ કરો, એ બધા કર્તવ્ય કર્મ સેવા બની જાય. સેવા. અને અત્યારના યુગમાં, કળિયુગમાં સેવા એ મુખ્ય સાધન છે પરમાત્માના રાજીપાનું. આપણા સદગુરુનો રાજીપો કરવો હોય, પરમાત્માનો રાજીપો કરવો હોય, આત્માનો રાજીપો કરવો હોય તો સેવા ભક્તિ આ કળીકાળમાં ઉત્તમ ભક્તિ. પછી એમાં કોઈ મંત્ર તંત્ર નથી, એમાં કેવળ ભાવ જ છે, ભાવ, નિષ્કામ ભાવ. નિષ્કામ ભાવે જે પણ કર્મ કરો, એ દેહથી કરો કે ધનથી કરો, તનથી કરો, મનથી કરો, એ બધાય કર્મો થોડું સૂક્ષ્મ કારણ સુધીના બધાય કર્મો તમારા સેવા ભક્તિ બની જાય. નહીં ભાવ વળવો જોઈએ હૃદયના. જે કર્મમાં હૃદયનો ભાવ ભરી જાય, નિષ્કામ ભાવ, એ કર્મ ધર્મ બની જાય, ભક્તિ બની જાય. એટલે સેવા ભક્તિ એ નિષ્કામ ભાવે કરવી, કોઈ અપેક્ષા રહિત કરવી. બીજું સત્સંગ છે. હમણાં કીધું સત્સંગ એટલે મહાપુરુષોના જીવન શબ્દો, જે પ્રગટ મહાપુરુષો, આપણા અનુભવી પુરુષો, આપણા સદગુરુ, એમના મુખેથી બોલાતા બધા શબ્દો જીવન, એ શબ્દ જ મંત્ર, એ બધા મંત્રો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ. ગુરુનું પદ પૂજવા માટે, અને ગુરુનું પદ પૂજવાથી શું લાભ થાય કે સર્વે દેવી દેવતા, ભગવાન, અવતારો, તીર્થંકરો, પેગંબરો બધા એનું પૂજન થઈ જાય. જેમ મૂળમાં જળ નાખવાથી, પીચવાથી આખા ઝાડના દાળ પાનમાં પાણી ફરી વળે, એમ ગુરુપદની ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંતી શારદા એ સદગુરુના દૃષ્ટિ. શિવ નામ પરમાં આપણે જઈને શંકર ભગવાન કઈ, આદ્યદેવ કઈ, એના આપણે બ્રહ્મા કઈ, વિરંતી, સરસ્વતી કઈ, દેવી શેષનારાયણ કઈ, આ બધાયમાં એ ગુરુના મહિમા ગાયો. અનંત મુખે ગવાનો, અનંત મુખે ગવાનો ને ગવાતો રહેવાનો. કારણ કે ગુરુ મહિમા કોઈ આદિ અંત મધમાં આવતો નથી. ગુરુ મહિમાનું અશ્વતમ કેશવમ થતું જ નથી, એનું પૂર્ણ વિરામ આવતું જ નથી. એટલે સતત નિરંતર ગુરુ અને ગુરુનો મહિમા, એનું નામ કાયમના માટે આ પરંપરા, આ જીવન પરંપરા. ગુરુ પરંપરા એ સ્થાપિત પરંપરા નથી, જીવન પરંપરા.
એ તારે આમ જેમ આપણે પાણીની નદીની ધાર જોડાતી જ જાય, પાણી જોડાતું જ જાય, નદી હાલી જ જાય, એમાં આ પરંપરા અનંત કાળથી હાલ્યા જ કરે અને હાલતી રહેવાની. અને આમાં આ જે મહાપુરુષો આવ્યા એ બધાના જેના શબ્દો જીવન છે એનો સત્સંગ કહેવાય. એના શબ્દો આપણા હૃદયમાં અડવા જોઈએ, મગજમાં નહીં, હૃદયમાં અસર કરવા જોઈએ, હૃદયમાં ઘા થવો જોઈએ, નહીં કે હાડો હાથ લાગવો જોઈએ મહાપુરુષોના. પણ આપણે વ્યવહારિક શબ્દો કોઈ ભાઈઓએ, કોઈ કુટુંબમાં, કોઈ ગામમાં, કોઈ વ્યવહાર તહેવારમાં કવેણ કીધા હોય ને એ શબ્દો આપણને હાડો હાથ લાગે, એ ના લાગવા જોઈએ, એને બાયપાસ કરવા જોઈએ. અને ગુરુના શબ્દો હાડો હાથ લાગવા જોઈએ. ગુરુની લગણી હાડો હાથ લાગી ગઈ. એટલે મારા બાપ સત્સંગ અનુભવી મહાપુરુષોનો, આપણા ગુરુના 3 પ્રકાર બતાવ્યા મહાપુરુષોએ મુખ્ય આપણે સત્સંગ માટે. એક તો આપણા ગુરુના પ્રગટ જે શબ્દો જ્યારે પણ તમને ગુરુ મળે અને જે પણ શબ્દ કે એ ગુરુના શબ્દો આપણા માટે અમૂલક વચનો જ છે. બીજા અનુભવી પુરુષોના સત્સંગના જે શબ્દો છે એ પણ જીવન શબ્દો. અને ત્રીજા તમારામાં જે શબ્દ બ્રહ્મ આઠે પર રમણ કરી દો, એમાં ધ્યાન દો, એમાંથી શબ્દ છૂટે, શબ્દની લખેરિયા, એમાં એક જે મૂળ શબ્દ જો પકડી લ્યો તો એ સદગુરુ લઈ જાય. જે દરેકના અંદર શબ્દ બ્રહ્મનું નિરંતર ચાલુ જ છે, રમણ ચાલુ જ છે. દરેકના ભાષામાં આ શબ્દ બ્રહ્મ ખીલી ગયો. એટલે મારા બાપ શબ્દ સ્વરૂપે પરમાત્મા કાયમ દરેકના કટોકટમાં એ દરેકના અંદર રમી ગયો. એટલે એ શબ્દ બ્રહ્મ છે, એનો સંગ કરવો, એના હાથો સંગ કીધમાં અનુભવી પુરુષોનો સંગ કરવો એ પણ સત્સંગ કહેવાય. અને ગુરુના શ્રીમુખ શબ્દો એ પણ સત્સંગ કહેવાય. સ્મરણ એટલે યાદી. પહેલાં તો ગુરુના શબ્દો આપણા સ્મરણ પટમાં છપાવવા જોઈએ, યાદી થઈ જવી જોઈએ. જેમ આપણે મોઘી કર્મ વસ્તુ હોય તો આપણને યાદી રહે ને. દાખલા તરીકે બેંકમાં આપણા 5-25 લાખ પડ્યા હોય તો યાદી રહે. પોસ્ટમાં ડિપોઝિટ પડી હોય આપણી કોઈ કિસાન વિકાસ તંત્ર કે કંઈ લીધા હોય ટૂંકમાં, એ થાપણું હોય તમને યાદી હોય. ઘરેણા બેંકમાં મૂક્યા હોય તો ઘરમાં મૂક્યા હોય, ઘરેણાની તમે યાદી રહે. આપણા જે નજીકના સંબંધો, મા બાપ, પતિ પત્ની, બાળકો, એ સંબંધની તમે યાદી રહે. એમ ગુરુના શબ્દો આપણા હૃદય પટ ઉપર છપાઈ જવા જોઈએ. સમરણની પાટી હૃદય પાટીમાં છપાવવા જોઈએ. એનું સમરણ કીધું મહાપુરુષ. અને એ સમરણમાંથી ગુરુની મૂર્તિ ઉપજી આવે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. એ સમરણ પર, સમરણ એટલે યાદી થઈ. યાદી કે આપણે કોણ છીએ, આપણા ગુરુ કોણ? તો આપણા ગુરુ આપણા ભગવાન છે. અને જેટલું આપણને દેખાય એ બધો માયાનો વિલાસ છે. અને જે શબ્દ આપણા ગુરુએ આપણને શ્રવણે સુણાયો, એ શબ્દ બ્રહ્મનું ભાન કરાયું, એ શબ્દ જ બ્રહ્મ છે, અનાદિ બ્રહ્મ છે. અને એ જ આત્મા છે. સોહમિથી આત્મા આ વાત સાચી કરી દે. સોહમિથી રામ, સોહમિથી કૃષ્ણ, અરે સોહમતી કીધી દુર્ગા, તમે માતાજી કહો, પિતાજી કહો, બધું સોહમ શબ્દમાં બધું સમાઈ જાય. એ આપણો આત્માનો શબ્દ, એ ગુરુનો વાચક છે, પરમાત્માનો વાચક છે, આપણા આત્માનો વાચક છે. એ શબ્દ બ્રહ્મ દરેકના શ્વાસમાં રમી રહ્યો. એ સપાઈ દો, સુરતાને આ ધ્યાનમાં લાગી દો. એનું નામ સમરણ કહેવાય. બોલો સદગુરુ દેવની જય.